દિવસ એને અનાથ આશ્રમમાં પણ લઈ જવાય એટલે ખબર પડે કે મારા જેવા જ બાળકો એવા છે આ પૃથ્વી ઉપર કે જેને મા બાપ નથી. હું ભાગ્યશાળી છું કે ભગવાને મને મા બાપ આપ્યા છે. એટલે કે એમની છત્રછાયામાં મારો ઉછેર થઈ રહ્યો છે. કોઈક દિવસ એમને હોસ્પિટલમાં પણ લઈ જાય એટલે ખબર પડે કે જીવનમાં આવું શારીરિક દુઃખ પણ હોય. તો along with entertainment you need to give your children enlightenment and enrichment. મનોરંજનની સાથે એની બૌદ્ધિક સમૃદ્ધિ વધે, એની ઇમોશનલ વેલ્થ એટલે કે આંતરિક સમૃદ્ધિ વધે, એની માટેનો જે પ્રયત્ન કરવો એ આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ. એમાં મુખ્ય સંદેશામાંનો એક અગત્યનો સંદેશ છે કે તમે તમારા સંતાનોને, પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એની માટે સમય આપવો પડે, એને સંસ્કાર પ્રદાન કરવા પડે, એને શ્રદ્ધા કેળવાવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આપણા સમાજમાં ગરડાગરની વાત નથી, શ્રવણ અને નચિકેતાની સંસ્કૃતિ છે, જ્યાં મા બાપની સેવા કરવી એ આપણી ગળથૂથીમાં છે, છતાં પણ સમાજમાં આટલા બધા ઘરડા ઘર છે, ઓલ્ડ એજ હોમ્સ. સમાજમાંથી આ ઘરડા ઘર કાઢી નાખવા માટેનો ઉપાય શું છે? ત્વરિત પોતે અનુભવ પરથી બોલ્યા કે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો તમે કાઢી નાખો એટલે ઘરડા ઘર એની જાતે નીકળી જશે. બાળકો નાના હોય ત્યારે માતા પિતાને એની માટે ટાઈમ ના હોય, પછી બાળકો મોટા થાય ત્યારે માતા પિતા માટે સમય ના કાઢે. એટલે પોતાની સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી પડે. અને સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી એટલે કે સંસ્કારિત કરીએ આપણે આપણા પરિવારજનોને, તો કેટલી મોટી વાત બને. 2007ની સાલમાં BAPS સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. તે વખતે લંડનનો એક યુવાન દીક્ષિત, એનું મુખ્ય મંચ ઉપરથી પ્રમુખ સ્વામી મહારાજે સન્માન કરેલું. એ દીક્ષિતને નાનો હતો ત્યારથી સંકલ્પ હતો કે મારે ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી ભણવી છે, અને એ પણ ઇંગ્લેન્ડ અને યુરોપની નંબર 1 યુનિવર્સિટી રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી. પોતે ટેલેન્ટેડ હતો, પુરુષાર્થ પણ કર્યો, અને એને પોતાના મનગમતા કોર્સમાં અને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. એટલે એને આનંદનો પાર નહોતો. પણ એવામાં જ એક અઘટિત ઘટના બની કે એના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને એમનું અડધું શરીર નીચેથી એમના માતૃશ્રીનું પેરાલાઇઝ થઈ ગયું. હવે ત્યાં લંડન જેવું શહેર, ત્યાં તો સગાવાલા બધા હોય નહીં, વળી સિંગલ મધર સાથે રહેતો હતો, એટલે બધી સેવાની જવાબદારી આવી જાય, અને એવું સદ્ધર પરિવાર પર નહીં કે ફૂલ ટાઈમ નર્સ રાખી શકે. દીક્ષિતે ત્યાં યુનિવર્સિટીમાં મેલ કર્યો કે મારે ઘરે રહેવું અત્યંત જરૂરી છે, માટે હું એડમિશન જતું કરું છું, તમે ક્રમમાં કોઈ બીજી વ્યક્તિ આવતી હોય એને તમે એડમિશન આપી શકો છો. 2 વાર યુનિવર્સિટીમાંથી એને કોલ આવ્યો, પણ એને કહ્યું કે મારે અહીંયા રહેવું જ પડે એમ છે. 2 વર્ષ સુધી એના માતૃશ્રીને સેવા કરી દરમિયાન ફિઝિયોથેરાપી પણ શીખ્યો. એમના માતૃશ્રીને 70-80% સારું થઈ ગયું. રેવન્સલેન્ડ યુનિવર્સિટીને ખબર પડી એટલે પાછી એને એડમિશનની ઓફર આપી. પણ શ્રવણની વાત આપણે શાસ્ત્રમાં સાંભળેલી. પ્રમુખ સ્વામી મહારાજે લંડનની ધરતી ઉપર આવા શ્રવણ તૈયાર કર્યા છે કે માતા પિતાની સેવા પોતાની કારકિર્દીના ભોગે, પોતાનું ભવિષ્ય જે પોતે સ્વપ્ન હતું એ બાજુ પર મૂકીને પણ પોતે કરે. પ્રમુખ સ્વામી મહારાજે આ દીક્ષિતનું સન્માન એ 2007માં મુખ્ય મંચ ઉપરથી 2-2.5 લાખ હરિભક્તોની હાજરીમાં કરેલું. તો આ પરિવારના સંસ્કાર કહેવાય. સાથે સાથે નાનપણથી તમે એને ભક્તિ સંબંધી પણ સંસ્કાર આપો. પરિવાર સંબંધી સંસ્કાર અને ભક્તિ સંબંધી સંસ્કાર. એની માટે BAPS સંસ્થામાં બાળ મંડળો ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે આ ઉનાળાના વેકેશન દરમિયાન 5 મે થી 22 મે સુધી આ 15 દિવસના ધમધોકતા તાપમાં BAPS સંસ્થાના નાના નાના બાળકો અને બાલિકાઓ, બધા 10, 11, 12, 13 વર્ષના બધા નાના નાના બાળકો અને બાલિકાઓ, એ લોકો ઘરે ઘરે ફર્યા, ફેક્ટરીઓમાં ગયા, ઓફિસમાં ગયા, બેંકમાં ગયા, હોસ્પિટલમાં ગયા, કોર્પોરેટ્સમાં ગયા,
અને ત્યાં જઈને બાળકોએ નિર્વ્યસની બધાને કર્યા, પ્રતિજ્ઞાઓ લેવડાવી. બાલિકાઓ હતા એ લોકો ઘરે ઘરે ફર્યા, વીજળી બચાવો, પાણી બચાવો, વૃક્ષ વાવો. જે વ્યસન મુક્તિનું કેમ્પેઇન ચાલ્યું. આશ્ચર્યની વાત, 40,000 બાળકો આ કેમ્પેઇનમાં જોડાયેલા, 14 લાખ લોકોનો સંપર્ક કર્યો અને 4 લાખ લોકોએ વ્યસન મુક્ત થવાની પ્રતિજ્ઞા લીધી. આ બાળ સંસ્કાર સમાજ સેવા સંબંધી એ BAPS સંસ્થામાં અપાય છે. આપણા બાળકને આવા સંસ્કાર, પરિવારની સેવા સંબંધી વાત થઈ પહેલા, પછી સમાજ સેવા સંબંધી વાત થઈ, એ આપણે આપી શકીએ. આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય. અને ભક્તિ સંબંધી સંસ્કાર, અમેરિકામાં હ્યુસ્ટનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનો એક આશ્રિત પરિવાર, એનો નાનો એક 4 વર્ષનો બાળક નીરવ, એ તો પ્રી કેજીમાં ભણતો તો એક દિવસ ક્લાસમાં એના ટીચરે બધા નાના બાળકોને કહ્યું કે તમે કેટલા પરિવારજનો છો, ફિગર લખો. બધાને 1 થી 10 આંકડા શીખવાડી દીધેલા. એટલે બધાએ લખ્યું, એમાં નીરવે લખ્યું 10. એટલે એમના શિક્ષિકાને બહુ આશ્ચર્ય થયું કે આપણે તો અમેરિકાની ધરતી ઉપર રહીએ છીએ, કોઈ દિવસ સાંભળ્યું નથી કે કોઈના પરિવારમાં એક જ છત નીચે એક જ ઘરમાં 10 જણા રહેતા હોય. એટલે એને ફરી વખત નીરવને પૂછ્યું કે આર યુ શ્યોર કે તારા ઘરમાં તમે લોકો 10 ફેમિલી મેમ્બર છો? તો કે આ 10 છીએ ને. એટલે આમને પણ બહુ આશ્ચર્ય થયું. એટલે ત્યાંથી જ ક્લાસરૂમમાંથી આ શિક્ષિકાએ નીરવના માતૃશ્રીને ફોન કર્યો કે અમે એક આવું લેસન આપ્યું, એમાં તમારા બાળકે લખ્યું છે અમે 10 પરિવારજન છીએ, તો તમે ઘરમાં 10 પરિવારજન છો? એટલે નીરવના માતૃશ્રીએ કીધું કે ના, અમે તો 4 જ જણા છીએ. નીરવ અને એની નાની બેન, હું અને નીરવના પિતા, અમે 4 જ જણા છીએ. ત્યારે આ શિક્ષિકા બેને કહ્યું કે આ નીરવે તો 10 લખ્યું છે અને મેં 2 વાર પૂછ્યું તો એને કીધું કે ના 10 જ છીએ. એટલે એના માતૃશ્રીને પણ આશ્ચર્ય થયું. એટલે માતૃશ્રીએ શિક્ષિકા બેનને કહ્યું કે તમે નીરવને ફોન આપો. એટલે પેલા નીરવને ફોન આપ્યો. અને માતાએ પૂછ્યું કે બેટા આપણે તો ઘરમાં 4 જણા છીએ, તારા પપ્પા, હું, તું અને તારી બેન, તો આપણે કેવી રીતે 10 પરિવારજન થયા? કે મમ્મી વી આર 10, આપણે તો 10 છીએ. ત્યારે મમ્મીને બહુ આશ્ચર્ય થયું. ફરી વખત કહ્યું કેવી રીતે 10? ત્યારે નીરવે કહ્યું કે પપ્પા, પછી તમે એટલે મમ્મી, હું, બેન, શ્રીજી મહારાજ, ગુણાતીયન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ. આ 2004ની સાલનો પ્રસંગ છે. આ 6 જણા આપણા ઘરમાં છે, ઘર મંદિરમાં છે. આપણે એમને થાળ કરીએ છીએ, આપણે એની આરતી ઉતારીએ છીએ. એ આપણા સ્વજન છે, ફેમિલી મેમ્બર છે. એટલે 4 આપણે અને 6 એ લોકો, આપણે 10 પરિવારજનો ઘરમાં રહીએ છીએ. આ ભક્તિ સંબંધી સંસ્કાર આ ઉંમરના બાળકને નાનપણથી પ્રાપ્ત થયા હોય, એ જીવનમાં હંમેશા એક આદર્શ